આંબળાની આ પ્રકારની હાજમોલા કે હરડે બનાવીને 1 વર્ષ સુધી સ્ટોર કરો અને ગમે તેવો ગેસ હોય કે અપચો હોય માત્ર 1 ગોળી ખાવાથી દૂર થશે. તો ચાલો બનાવીએ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આંબળાની એક અલગ જ આઈટમ બનાવવાના છે. તો વિડીયોને અંત સુધી જોજો. તો સૌ પ્રથમ તો આપણે બધા આંબળાને સારી રીતે ધોઈ અને સાફ કરી નાખીએ. ફ્રેન્ડ્સ, આંબળાને સારી રીતે સૌપ્રથમ ધોઈ નાખીએ. અને આ એક વસ્તુ એવી બનશે કે જે તમે જમ્યા પછી એક વખત 1 ગોળી ખાઈ લેશો તો તમારી પાસેથી આ ગેસ જરા પણ રહેશે નહીં અને ગેસ કાયમ માટે મટી જશે. તો હવે આપણે આંબળાને સારી રીતે ધોઈ લીધા છે અને કુકરમાં નાખી અને એને આપણે બાફી લઈએ. તો ચલો હવે પાણી એડ કરી દઈએ કુકરમાં અને આંબળાને બાફવા મૂકી દઈએ. તો હવે કુકરનું ઢાંકણું બંધ કરી અને 2 વિસલ વગાડી લેવાની છે અને આંબળાને આપણે બાફી લઈએ. થોડું એમાં નમક એડ કરી દઈએ જેથી કરીને આંબળા તરત પાકી જાય અને આંબળા સરસ રીતે 1 થી 2 વિસલમાં પાકી જવાના છે. ચલો તો હવે કુકરને બંધ કરી દીધું છે અને આપણે 2 વિસલ વાગવા દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે 2 વિસલમાં આપણા આંબળા સરસ એવા બફાઈ ગયા છે. તો એને આપણે ગરમ હોય ત્યારે સારી રીતે બહાર આખા નીકાળી લેશું અને હાથ દાજે નહીં ને એ રીતે આપણે પહેલાં ચેક કરી લેશું. તો સરસ એવા આપણા આંબળા તમે જોઈ શકો છો બફાઈ ગયા છે. તો હવે આપણે એને આવી રીતે બધા આંબળા નીકાળી લેશું. તો આંબળાને નીકાળી લઈએ એક સાઈડમાં. પ્લેટ ઉપર બધા આંબળા નીકાળી અને આગળની આપણે પ્રોસેસ કરીએ. તો આપણા આંબળા બધા બફાઈને તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એને દબાવતા જ એનો ઠળિયો અલગ પડી જાય છે અને આપણા આંબળા એકદમ સોફ્ટ સારી રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે બીજી આગળ પ્રોસેસ કરશું. તો આપણે આંબળામાંથી ઠળિયા આવી રીતે ચીપી અને બહાર કાઢી લેવાના છે અને આ તમારે ફ્રેન્ડ્સ ગરમ હોય ત્યારે જ કરી નાખવાનું જેથી કરી અને આંબળા ફટાફટ નીકળી જશે. તો તમે જોઈ શકો છો બધા આંબળા આવી રીતે ફટાફટ નીકળી જાય છે. તો હવે આપણે એના બીને સારી રીતે અલગ કરી નાખશું. તો આવી રીતે આપણે બધા આંબળાના બી અલગ કરી ઠળિયા કાઢી અને હવે આપણે આંબળાને આ મિક્સર જારમાં એડ કરી દેવાના છે. આની 2 રીતે તમે પ્રોસેસ કરી શકો છો. જે ખાંડળી અને દસ્તા વડે પણ તમે એને ક્રશ કરી શકો છો અથવા તમે મિક્સર જારમાં પણ આને એડ કરી અને બીજો મસાલો આપણે હવે આ બધો આમાં એડ કરવાનો છે. બધા એકી જોડે ન સમાય તો આમાં સૌ પ્રથમ આપણે જીરું, સંચળ પાવડર, આંબળાને એડ કર્યું છે. આંબળામાં સૌથી વધુ ટેસ્ટ સંચળ પાવડરનો આવશે અને નમક આપણે સૌપ્રથમ વહેલું એડ કર્યું હતું. અને હવે આપણે એમાં જલજીરા એડ કરી છે, થોડો અજમો એડ કરી દઈશું અને નમકનો આ છે આપણે સાકરનો ભૂકો એડ કર્યો છે. આ બધો મસાલો આપણે સારી રીતે એડ થઈ જાય અજમાને એડ કરી દીધો છે. હવે આપણે મિક્સચરની જાર બંધ કરી અને મિક્સચરમાં સારી રીતે આ બધાને ક્રશ કરી નાખશું. ફ્રેન્ડ્સ, તો આવી રીતે આપણે બધા મસાલાને ક્રશ કરી નાખવાનો છે. તો હવે ફ્રેન્ડ્સ આ બધું ક્રશ થઈ ગયું છે. એને એક પેનમાં આપણે લઈ લીધું છે, તમે જોઈ શકો છો. હવે આ બધું આપણે એક ડીશમાં સ્પ્રેડ કરી દેવાનું છે અને સારી રીતે આપણે એને પાથરી દઈએ. તો હવે બધું આપણે જે પલ્પ બનાવ્યું છે મિક્સચર જારમાંથી એને આમાં પાથરી દેવાનું છે અને એના પીસીસ કરી નાખવાના છે. તો હવે આપણે બધું આમાં પાથરી દઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે જે બેટર બનાવેલું હતું એને સારી રીતે આપણે ડીશ ઉપર સ્પ્રેડ કરી દીધું છે અને હવે આપણે સ્લાઇસર કે ચાકાની મદદથી આવી રીતે કટ મારી દેવાનું છે. નાની નાની આપણે ચીરી બનાવી અને તડકે સૂકવી દેવાનું છે. શિયાળાના કૂણા તડકામાં આ સારી રીતે સુકાઈ જાય અને આમાં આપણે અજમો,
ત્યારબાદ સંચળ પાવડર, થોડી હિંગ એડ કરી છે, સાકરનો પાવડર અને જલજીરા, અને જે વિટામિન સીથી ભરપૂર આ ખટાશ માટે આંબળા તો છે જ. આ બધી વસ્તુથી આપણને જે જમીને થોડું પણ આ હરડે, એક જાતનું હરડે ખાઈ લેશું તો ક્યારે અપચો નહીં રહે, ગેસ નહીં થાય, એની સમસ્યામાંથી આપણે જે ઓડકાર આવતા હોય એમાં પણ છુટકારો મળે છે. તો આ તમે સૂકવી અને કાચના કન્ટેનરમાં ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને આરામથી એને ખાઈ શકો છો ફ્રેન્ડ્સ. આવી રીતે પીસીસ એકબીજા બધા સુકાઈ જવા આવ્યા છે અને એની રીતે બધા ઉખડતા જશે. તો 3 દિવસના તડકા બાદ આ સંપૂર્ણપણે તમે જોઈ શકો છો આપણે જે આંબળાની હાજમોલા કયો કે હરડે એ સૂકવી અને તૈયાર કરી લીધી છે. અને આવી ટાઈપ પણ તમે એને હાજમોલા બનાવી